કૃષ્ણ કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે નવો નાસ્તો લઈને આવી રહ્યા છીએ। તો અહીંયા ફરાળી થેપલા બનાવીશું। તેના માટે મેં અહીંયા અડધી દૂધી છીણી લીધી છે। પછી દૂધીમાંથી આપણે પાણી કાઢી લેવાનું છે, કોરી પાડી દેવાની છે એકદમ દૂધીને। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા મેં 2 તીખા મરચાં લીધા છે। 2 મરચાં કાપીને આપણે તેને વાટી લેવાના છે। તો અહીંયા મેં સામીનાયરનો લોટ લીધો છે, મેં અડધું પેકેટ લીધું છે। પછી અહીંયા લીલા મરચાંના કટકા હલમાં કરી દીધા છે, તેને આપણે સરસ મજાના ઝીણા વાટી લેવાના છે। આપણે ફરાળી બનાવવાના છે એટલે તેમાં લસણ બિલકુલ નથી નાખવાનું। તો લીલા મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। આપણે લોટની અંદર 3 થી 4 ચમચી જેટલું તેલ નાખીશું અને પછી તેમાં થોડી હળદર નાખવાની, 1/4 જેટલી, અડધી ચમચી લાલ મરચું નાખવાનું। પછી તેમાં 1 ચમચી જેટલા સફેદ તલ નાખવાના છે, ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે અને જે આપણે લીલા મરચાંની પેસ્ટ વાટી હતી તે નાખી દેવાની છે। પછી તેમાં લગભગ 2 થી 3 ચમચી જેટલું ખાટું દહીં નાખવાનું છે। પછી તેમાં અડધી ચમચી જેટલી ખાંડ નાખવાની છે। પછી બધી વસ્તુને સરસ મજાની મિક્સ કરી લેવાનું છે। લોટને મસળી લેવાનો છે બરાબર। લોટ મસળ્યા પછી તેમાં છીણેલી દૂધી જે આપણે સાઈડમાં રાખી હતી તે નાખી દેવાની છે અને પછી આપણે તેનો લોટ બાંધી લેવાનો છે। પાણી બિલકુલ નથી નાખવાનું, વગર પાણીએ આપણો લોટ સરસ મજાનો બંધાઈ જશે। તો અહીંયા સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે। પછી તેમાંથી આપણે ગુલ્લું પાડીને અટામણ લગાવીને ફરાળી અટામણ લગાવવાનું છે સામેનાનો લોટ। પછી તેને વણી લેવાનું છે, સરસ મજાના મીડિયમ રાખવાના છે થેપલાને, બહુ પતલા નથી કરવાના અને બહુ જાડા પણ નથી રાખવાના। પછી તેને તવી પહેલેથી ગરમ કરવા મૂકી દીધી હતી। તવી પર થેપલું નાખીને તેને પલટાવી દેવાનું। પછી તેના પર થોડું તેલ નાખીને તેને સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થાય એટલે કે ગુલાબી રંગના થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે। તમે આ રીતે ફરાળી થેપલા નહીં બનાવ્યા હોય તો ફરાળી થેપલા ચા સાથે કે દહીં સાથે તમે તેને સર્વ કરી શકો છો। તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ મજાના આપણા ક્રિસ્પી અને પોચા પણ છે એવા સરસ મજાના ફરાળી થેપલા તૈયાર થઈ ગયા છે।